દેવભૂમિ દ્વારકામાં જિલ્લા પંચાયતના કર્મચારીનો વિરોધ કે જ્યાં દેવભૂમિ દ્વારકા દ્વારા જે જિલ્લા પંચાયતના કર્મચારીનો વિરોધ કાળા કપડાં પહેરીને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે, જ્યાં કર્મચારીઓની જૂની બે પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જ્યાં જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માંગ કરવામાં આવી છે, જ્યાં 2 દિવસ પોતાની ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો, જ્યાં માંગણીઓ નહીં સ્વીકારાય તો 23 તારીખે ગાંધીનગરમાં ધરણાની ચીમકી ઉચ્ચારી છે। તો દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા પંચાયતના કર્મચારીઓએ પણ વિરોધ કર્યો છે, જ્યાં કાળા કપડાં પહેરીને કર્મચારીઓએ આ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। કર્મચારીઓની જૂની બે પડતર માંગણીઓ છે એને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, જ્યાં જૂની પેન્શન યોજના અને બીજી છે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે તમામ કર્મચારીઓને જે મુખ્ય બે માંગો છે કે જૂની પેન્શન યોજના શરૂ કરવી અને રાજ્યની અંદર ફિક્સ પગારી પ્રથા જે છે એ નાબૂદ કરવી, આ માંગોને લઈ અને કર્મચારી મોરચા દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે તારીખ 14 અને 15ના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવશે અને વિરોધ નોંધાવશે। ત્યારબાદ 16 તારીખના રોજ તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરી અને પોતાની ફરજ બજાવશે। ત્યારબાદ આગામી કાર્યક્રમ 23 તારીખના રોજ ગાંધીનગર મુકામે ધરણા કાર્યક્રમ કરી અને તમામ રાજ્યના તમામ કર્મચારીઓ છે એ પોતાની વિરોધ નોંધાવશે। આ કાર્યક્રમના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ 14 અને 15ના રોજ તમામ કર્મચારીઓ તમામ વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવેલ છે, તેમજ એના જ ભાગરૂપે આજે તારીખ 16ના રોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓએ કાળા કપડાં અને પોતાની ફરજ બજાવી અને વિરોધ નોંધાવેલ છે।